ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। ભગવાન નગરચર્યા પૂર્ણ કરી નિજ મંદિરે પરત ફર્યા। રાત્રે ભગવાને રથમાં જ વિશ્રામ કરવો પડ્યો। પત્ની રૂકમણીજી નારાજ થતા લક્ષ્મીજી નારાજ થતા તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવ્યો અને આખી રાત લક્ષ્મીજીને મનાવ્યા બાદ ભગવાન સવારે મંદિરમાં પ્રવેશ કરશે। પહેલા તેમની નજર ઉતારવામાં આવી અને તે બાદ ભગવાનની આરતી કરવામાં આવી અને હવે વાજતે ગાજતે મંદિરમાં તેમની સ્થાપના કરવામાં આવશે। મંદિર પરિસરમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। જી આયુષી, જે રીતે લક્ષ્મીજીના નારાજ થવાથી ભગવાન આખી રાત મંદિર પરિસરમાં રહ્યા અને હવે નજર ઉતારી આરતી કરવામાં આવશે, જે બાદ ભગવાનને લઈ જવામાં આવશે, કેવા પ્રકારની તમામ ત્યાં વ્યવસ્થાઓ છે, કેવો માહોલ છે અત્યારે? બિલકુલ ચૂકી જે રીતે ભગવાન નગરચર્યા કરીને પરત ફર્યા અને ત્યારબાદ ભગવાનની મંદિરની અંદર એટલે કે ગર્ભગૃહની અંદર પ્રવેશ ન મળ્યો, કારણ કે ભગવાન પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા અને પત્નીને લઈ જવાનું ભૂલી ગયા, જેનાથી પત્ની રૂક્ષ્મણીજી નારાજ થઈ જાય છે અને જેના કારણે તેમને મંદિરની અંદર પ્રવેશ નથી મળતો અને આખી રાત ભગવાનને રથમાં જ વિશ્રામ કરવો પડે છે અને ત્યારબાદ તેઓ સવારે રૂક્ષ્મણીજીને મનાવી લે છે અને ત્યારબાદ તેમને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવે છે। જોકે ભગવાન એક ઝલક માટે દર્શન માટે મંદિર પરિસરમાં પણ અત્યારે હાલ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે અને અત્યારે હાલ મંદિરમાં ભગવાનની જે વિધિ છે કરવામાં આવી રહી છે, નજર ઉતારવાની જે વિધિ છે તે અત્યારે હાલ ચાલી રહી છે, જેમાં ભગવાન જ્યારે નગરચર્યા જઈને આવે છે તેમની મીઠી નજર લાગે છે ભક્તોની અને તેના જ કારણે તેમને નજર ઉતારવામાં આવી અને હવે જે આ એક દિવસ હોય છે રથયાત્રાના બીજો દિવસ એટલે કે ત્રીજનો દિવસ કે જ્યારે ભગવાનને રથની અંદર જ આરતી જે છે તે કરવામાં આવે છે। આ વિધિ વિધાન અને મંત્રોપચાર સાથે હવે ભગવાનને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે। પ્રથમ જે રથ છે ભગવાન જગન્નાથજીનો તેના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। ભગવાનને નજર ઉતારવામાં આવી, ત્યારબાદ મંદિરની અંદર જ તેમની ભોગ પણ અર્પણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ વિશેષ આરતી જે થાય છે તે કરવામાં આવી છે। બીજો રથ છે બહેન સુભદ્રાજીનો, તે પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે ભગવાન જે છે તે હાલ રથમાં બિરાજમાન છે, કારણ કે જે રીતે નગરચર્યા કરવા માટે ભગવાન ભાઈ બહેનને સાથે લઈ ગયા, પત્નીને ન લઈ ગયા અને તેના જ કારણે તેમને મંદિરની અંદર પ્રવેશ ન મળ્યો અને હવે જ્યારે મંત્રોપચાર સાથે ભગવાનને ફરી એક વખત મંદિર પ્રાંગણની અંદર પ્રવેશ છે તે આપવામાં આવશે। જે ભાવિક ભક્તો છે દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે અને ભક્તિમય માહોલ છે તે આખો રથયાત્રાને લઈને અત્યારે જોવા મળી રહ્યો। રથયાત્રા બાદ એટલે કે બીજા દિવસે પણ આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ભજન કીર્તન કરતી મહિલાઓ છે તે અત્યારે હાલ મંદિરના પ્રાંગણની અંદર જોવા મળી રહી છે। જે મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીશું। ભગવાન રથની અંદર બિરાજમાન થઈને દર્શન આપે છે, શું કહેશો? અમને તો બહુ આનંદ થાય છે, બહુ સારું લાગે છે। અમને દર્શન કરવાના તો બહુ લાભ મળે છે। 5 મહિના અમારા બહુ સારા જાય છે, અમે બહુ સુખી રહીએ છીએ। અમે દર્શન કરીએ ત્યારે જ અમને સારું લાગે છે। હવે દર્શન કરવા તો કઈ છે। હવે શું કહેશો? ભગવાન અત્યારે હાલ રથયાત્રાના બીજા દિવસે રથમાં બિરાજમાન થઈને દર્શન આપી રહ્યા। ભગવાને દર્શન કરવામાં બહુ ફાયદો છે અને દર્શન કરવામાં શાંતિ છે અને સબૂરી પણ છે। બિલકુલ જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ આનંદ ઉત્સાહની લાગણી જે છે તે અત્યારે હાલ મંદિર પરિસરની અંદર જોવા મળી રહી છે। મહિલાઓ છે નાચતી ગાજતી અહીંયા જોવા મળી રહી છે। ભગવાનના દર્શન કરીને કેવી લાગણી? બહુ આનંદ થાય છે। ભગવાન હંમેશા આવો અવસર દે અમને, અમે નાચીએ ગાઈએ, દર્શન માટે આવીએ, બહુ સારું લાગે છે। બિલકુલ એટલે કે આ મંદિરની બહારનો દ્રશ્ય જોઈ શકાય છે કે ભગવાને તો ગઈકાલે નગરચર્યા જઈને ભક્તોને સામેથી દર્શન આપ્યા। જો કે ત્યારબાદના દ્રશ્યો છે કે ભગવાનની જે વિધિ કરવામાં આવે છે મંત્રોપચાર સાથે ભગવાનને ગર્ભગૃહની અંદર બિરાજમાન કરવામાં આવે છે, તે પૂર્વે જ્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે કે જે મંદિરમાં પહોંચ્યા છે, મંદિર પરિસરમાં પહોંચ્યા છે અને જે ભગવાનને રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરીને તમામ ભક્તો છે કે જે ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યા છે। આનંદ ઉત્સાહની સાથે આ પર્વ છે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા તે સંપન્ન થઈ છે। આનંદ ઉત્સાહની લાગણી દરેક વ્યક્તિમાં હતી, દરેક ભાવિક ભક્તમાં હતી અને હવે જ્યારે ભગવાન નિજ મંદિરમાં પરત જશે, મંત્રોપચાર થશે અને ત્યારબાદ ભગવાન મંદિરની અંદર બિરાજમાન થઈને આખું વર્ષ દર્શન આપશે અને ફરી એક વખત તમામ ભક્તો આ વર્ષ પૂર્ણ થવાની રાહ જોશે કે ક્યારે રથયાત્રાનો આવતા વર્ષનો પર્વ આવે, ક્યારે તેઓ ભગવાનના દર્શન માટે ભગવાન જ્યારે
જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તેઓ રસ્તા પર આવીને ભગવાનની એક ઝલક મેળવે. બિલકુલ આવશે. તમામ જાણકારી બદલ આભાર. તો ભક્તોમાં એ આનંદ, તેમની આંખોમાં ઉત્સાહ સાફ દેખાય છે. 3 રથ હજી પણ મંદિર પરિસરમાં બિરાજિત છે. થોડા સમય પહેલા જ ભગવાનની નજર ઉતારવામાં આવી છે અને હવે આરતી કરવામાં આવશે. ભક્તો ભજન ગાઈ રહ્યા છે, ભગવાનને લાડ લડાવી રહ્યા છે. તેમનો ભાવ તેમની આંખોમાં દેખાઈ રહ્યો છે અને થોડી જ વારમાં ભગવાનની આરતી ઉતારવામાં આવશે, જે બાદ તેમને મંદિરમાં લક્ષ્મીજી પ્રવેશ આપશે અને આ સીધા દ્રશ્યો મંદિર પરિસરથી.